ફાઇનલી આપણી બેન છે ને પહોંચી ગઈ છે વૃંદાવન. અને ત્યાં ફોન કરીને પૂછ્યું કે વરસાદ છે કે નહીં, તો ત્યાં હવે એ બાજુ વરસાદ નથી. સારું છે, બેન હેરાન ન થાય તો સારું. એને પ્રેમ મંદિર જવાના છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી છે ભાઈ મોર્નિંગમાં ને આજ તો હવારમાં તે વરસાદ આવતો હતો ને હજી અંધારેલો જ છે. જો હજી અંધારેલો જ છે. વરસાદ હવે ક્યારે આવે? 3 દિનની આગાહી છે. જેમ થાય એમ આગાહી તો છે, વરસાદ આવશે કે ન આવે કાંઈ ખબર નહીં. પણ લાઇટ હમણાંથી શાંતિ છે એટલે સારું છે. મમ્મી છે ને કપડાં ધોવે છે, તૈયાર થઈ ગયા છે ને નીકળવાનું છે તો નીકળશું. અગાશીમાં આવી ગયા છે કેમ કે જે ઓલા ઈંડા મેકેલા હતા ને એમાંથી બચ્ચા થઈ ગયા છે. જો તમને બતાવું, તમને દેખાય તો જ ત્યાં માછલી પાછી આડી આવી જાય છે. જો અહીં કરો આવો, જોઈએ દેખાય. જો દેખાતા ના તમને યાર, કેમ મારે બતાવવા? જો આમાં હવે દેખાય. જો એ બચ્ચા થઈ જાય. અમુક હલે છે. જો પૂછડી એટલે હવે દેખાય તમને. છે બચ્ચા છે, હવે દેખાય. જો છે એ ઈંડામાંથી બચ્ચા થઈ જાય. આ બધા ઉપર કાળા છે ને એ બધા બચ્ચા છે. અમુક હલે અમુક ના હલતા. જો અને અહીંયા બધે છે ને ફેલ થઈ જાય. ધોળા જેટલા છે ને એ બધા એ ખાઈ જાય આવડિયા. હજી થોડાક મોટા થવા દઈએ, આમ તમને નહીં દેખાય. મોટા થાય ને તાર બતાવીશ. વરસાદ ધીમે ધીમે આવે છે અને આમે છે ને વાદળા થઈ ગયા છે. અને જો આમે વાદળા છે અને વરસાદ આવે એ પેલા વહી જાવી, નકર આપણે પલ્લી જઈશું. અને આમ કોણ બોલે ને એ જરા કોમેન્ટમાં કહી દેજો. એના ઘરે પહોંચી ગયા છે ને બપોરનું જમવાનું થઈ ગયું છે ને જમી લીધું છે. અને વરસાદ આવે ને એટલે જો અહીંયા ભીનવાળું છે ને તો લહરાય છે આમ. અને હવે છે ને ઘડીક સૂઈ જવું છે ને આ બે છે ને દવા લઈ આવો, આમ લઈ આવો બાંધે છે. અત્યારે છે ને ઘરે હોઈ આવ્યા છીએ અને પાવર બેંક આપણો આંબી લેવી. અહીંયા શું કામ મૂકું ખબર? ઋતુભાઈ લઈને આમાં હળી ન કરી નાખે ને એટલે એક તો બગાડ નાખ્યું. અને વરસાદ આવે છે, તમને બતાવું. મારે ચાર્જર લેવા જાઉં છું ઓલા રૂમમાં એટલે. અને ફઈની ગયા છે હરણ મેકવા. જો અને ઓલા ભાઈ છે ને પલ્લે છે, પલ્લે લાવેલા હે. તારું આમ નહીં પલાળશે. જો વરસાદ ચાલુ છે. આવો કાંક વરસાદ આવે છે. જો આવો કાંક વરસાદ આવે છે. અને એક રહ છે એટલે હવે નક્કી નહીં ક્યારે રહે. તો અમારે પલળતું જવું પડશે હવે. આ બાઉન્ડ તો અહીંથી બંધ લાગે તો અંદર તો મારું ચાર્જર છે, આમથી ખોલવું પડશે. ઘરે પહોંચી ગયા છીએ ને વરસાદમાં છે ને આજ તો પલાળે હો 2 દીધા. આમ જો મારે પગ જો વરસાદ તો પલાળી દે હો. હાચું આમ તો એટલો બધો પલ્યો ન એટલે સારું છે કાલ કરતાં, ન કરતાં પલ્લી જાય. અને ભાઈની છે ને પાછા ગયા છે બહાર કામ છે ને એટલે. અને ઘરે છે ને લાઇટને એવું ચાલુ કરી દીધું. હજી મમ્મી ના આવે, મમ્મી ક્યારે આવે કોને ખબર. અને વરસાદ જો આમાં શું વરસાદ બતાવે, કપડાં અડાય વરસાદ જો. હા હજી આવે છે કોક બોલ ગાહી છે ને એટલે એવું રહેવાનું છે. અને ફાઇનલી આપણી બેન છે ને પહોંચી ગઈ છે વૃંદાવન. હા મિત્રો, અત્યારે છે ને બેન પહોંચી ગયા છે વૃંદાવન ને ત્યાં ફોન કરીને પૂછ્યું કે વરસાદ છે કે નહીં, તો ત્યાં એ બાજુ વરસાદ નથી. તો સારું છે, બેન હેરાન ન થાય તો સારું. એને પ્રેમ મંદિર જવાના છે, અત્યારે જવાના હતા. સહી સલામત પહોંચી જાય ને તો સારું. કેમ કે વરસાદમાં ખોટા હેરાન થાય એટલે. મમ્મી આવી ગયા છે ઘરે. ક્યાં વરસાદ તમને ન નડ્યો? બહાર નીકળતા જવતે વાત હતું ને વાટમાં પૂગી તાર રહી ગયો હતા. પછી ઓલા મળી ગયો તો એનો આ ગાડી બેહીને કાંઈ અમારે એવું છે પાછું કે એરિયાને હાલીને આવતા ને તો કોક ને કોક હોય ને ઓળખીતા એ બેહાડ લઈ ગયા. મમ્મી પહેલા નથી પહોંચી ગયા છે એટલે સારું છે. મિત્રો અત્યારે છે ને જમવા બેસી ગયા છીએ. અને ભીનો તો હજી હું છું કોક થઈ ગયા. કેમ કે મિત્રો છે ને વરસાદ આવે હજી કોક આવે છે તો ભીના છે ને ટાઢ વાવવાની છે. અને જમવા બે ગયા છે. જમવામાં છે ખીચડી, રીંગણા બટાકાનું શાક, રોટલી અને બધું છે. તો ઓલા લોકો તો જે આમ છે અહીંયા આવે છે તો છે ને જમી લઈએ, કેમ કે ફોન છે ને ચાર્જરમાં મેકો છે. જમી લીધું છે મિત્રો. અને વરસાદ આવ્યો ને પહેલાંને એના કારણે બાવણું છે ને આ બંધ કરવું પડ્યું. જો એટલે મેં ત્યાં જોયું બાવણું બંધ કરવું પડ્યું. કેમ કે છે ને એસી જેવો પવન આવે છે. અને હું પલ્લેલો હતો ને તે આમ મને ટાઈટ છડી બોલો કોને ખબર. ભીના રહી ને એટલે એવું થાય, પવન લાગે એટલે થોડુંક કેવડાવે. અને પગમાં તે પણ જો કેવું થઈ ગયું છે, બતાવું તમને. પગમાં તે જો કેવું થઈ ગયું અને હજી ભીના હે. જો છે એના કારણે શું ખબર, આ હે ને ભીના પગ રહે ને એના કારણે
સાંભળી નીકળી ગઈ અને આ કલર અડી ગયેલો છે બાવણાનો કલર ને હેઠે ટીપા પડ્યા હોય ને તો પગ દેવાય જાય તો એ કલર સોંટી ગયો જોયું ભીના રહે ને પગ આપણા એટલે એ સાંભળી વહી જાય કૂણી થઈ જાય ને આમ અલગ જ થઈ જાય ચોમાસામાં ભાભી છે ને ગઈને કપડાં ધોવે છે કેમ કે બાને ન ધોવા પડે ને એટલે અને મેળ કેટલો નીકળે ઓલાના પેન્ટમાંથી ધાર્મિકના કેમ કે કડિયા કામે જાય ને એટલે આમ જોવો તમે કેટલું મેલું કરે કડિયા કામે જાય ને એટલે અને દાદા કહે કે જેવા તેવા ધોઈશો મારા દાદા પાછા પહેરે એટલે તમારા વાળ કેવા અલગ થઈ ગયા મને ખબર ન હોય વ્લોગ એડિટ કરો ને તારે ખબર પડે કે મારા વાળ તો આમ છે કેમ કે સૂતો હોય ને એટલે હા અલગ જ થઈ જાય હજી મોટા થાય તો વાર લાગશે જે મિત્રો અત્યારે છે ને બા આવી ગયા છે અને બાને ભૂખ લાગી ને તો આની યાર આને એટલે તને અત્યારે ભૂખ લાગી અત્યારે 10 વાગે તો ભૂખ લાગે આને તો બા આવીને બે ગયા છે કેમ કે બાને ભૂખ લાગી તમે એલા ત્યાં ખાઈને ન આવો બા ખાઈને આવી પણ થોડું ખાય સવારમાં 7 વાગે ખાવ ને તમે 8:30 7:30 ખાવ તો પછી લાગે જ છે ને ભૂખ 10 વાગી ગયા પછી ભૂખ ન લાગે તો હું આવે તો હું આવતા ને બા આવતો જ તે ને નાનો એવો હતો 8મું ભણતા ને લગભગ 8મું 9મું 7મું 8 8 હશે હા એમ કેટલા આપતા મને 300 હતા નહીં 250 270 270 તારે 250 રૂપિયા આપતા બધાને 250 રૂપિયા બધાને બોલો 250 રૂપિયા આપતા ને તારે હું દાડીએ જતા ત્યાં અને લોજમાં ભાખરી ને રોટલા ને એવું અંબાવતો કા આવતો વ્યાવતો એમ એ ઘડીક ઉપર ઘડીક હેઠે ને એમ કેટલો થાકી જાય પરસેવી જાવ કા બા એમ કે આ તો પરસેવી જોઈ કે એમ કે રાવા દે એમ તો 2 મહિના ગયો પછી માંદો પડી ગયો ને 5 દી બાટલા ચડાયા 3 પછી જાતો બંધ થઈ ગયો કા બા બાટલા ચડાયા પછી કે પૂરું હવે નથી જવું 5 બાટલા 5 દી માંદો પડ્યો ને 3 બાટલા ચડાવવા પડ્યા હતા પછી જાતો બંધ થઈ ગયો ત્યારે 2 મહિને લગભગ 16,000 રૂપિયાનું કામ કર્યું હતું મેં દાદા હે ને જંતર મંતરનું જોવે છે હમણાં બહુ હાલે છે જંતર મંતરમાં બહુ બધાને માર્યા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને બહુ એટલે બહુ માર્યા છે એટલે એનું આવે છે નકરું ગમે એને ગમે ત્યાં ધોકા મારવા મળ્યા છે એટલે એવું આવે છે ને દાદા જોવે છે ને મને તો એમ થાય ભારત દેશનું શું થાય મિત્રો આપણું ડાયરેક્ટ છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેમ કે રાતે પછી હુવાઈ ગયું હતું અને અત્યારે છે ને મમ્મી ખીજાય છે કેમ કે આવા કપડાં શું કામ પહેરા આ ટી શર્ટ થોડું ખોલું છે ને તો મેં કીધું વહી પહેરવા કે નહીં આમને થોડા મૂકી રાખવાનું વહી પહેરી નાખવાના પછી નવા લેવા તો થાય એમ ખીજાય છે કે આવા નવા પહેરાઈ ગયા તો મેં કીધું વહી પહેરી નાખી ને પછી નીકળી જાય તો હબબ નવા આવે તો મોર્નિંગ થઈ ગયું છે ને જવાનો સમય થઈ ગયો છે અને વ્લોગ હમણાંથી થોડાક નાના થાય છે કેમ કે વરસાદના કારણે એટલે કે હવે છે ને વરસાદને એવું નહીં આવે કે એવું કાંઈક હશે તો વ્લોગ થોડાક મોટા આવશે અને બાકી તો આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઈક કરો ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે ને બાય બાય આ મારી તો તૂટી જાય બાય બાય